મોટિવેશનની ડેફિનેશન એટલે શું? મોટિવેશન એટલે આ શું ધક્કા મારીને ગાડી ચલાવવાની? ધક્કા મારવા જ કેમ પડે? આપણે જો ડેસ્ટિનેશન જેને ધ્યેય નક્કી થયેલો હોય એને ધક્કા મારવા પડે? આ તો હવે આમ તો કયું ભાન જ નથી રહ્યું કે મારું શું કરવું ને ક્યાં કરવું ને. મેં કામ લીધું છે, બોલો 2 વર્ષ એન્જિનિયરિંગ કરે પછી છોડી દે, પછી કે મારે આર્ટ્સમાં જવું છે. એટલે આ પછી મને મોટિવેશન નથી મળતું. એટલે મોટિવેશન થાય કંઈ તમે ધક્કા મારીને ગાડી ચલાવી છે? એ તમારે ધ્યેય હોય મારે પહોંચવું છે એટલે પહોંચવું છે. પહેલાંના જમાનામાં કેટલી મુશ્કેલી, બોલો સ્ટ્રીટ લાઇટ પર બેસીને વાંચે ને પરીક્ષા આપીને ફર્સ્ટ ક્લાસ પાસ થાય. ડૉક્ટરે થાય છે, 5 વર્ષ સ્ટ્રીટ લાઇટમાં ભણે. મોટિવેશનની ક્યાં એ લોકોને જરૂર પડી? એ ધ્યેય હતો. આ ધ્યેય નથી અને દેખાદેખી. પેલો એન્જિનિયર થયો, આ ડૉક્ટર થયો, હું ખબર નહીં મારું શું થશે. તો મને કંઈ મોટિવેશન મળતું નથી. પછી કે હવે મોટિવેશન એટલે શું? હેન્ડલ મારીને ધક્કો મારવો એને તો 1 વર્ષ માંડ હેન્ડલ વાગે, પછી બીજે વર્ષે કંટાળે કે હું થાકી ગયો, મેડિકલ નહીં થાય મારાથી, હું હવે કોમ્પ્યુટરમાં જાઉં છું. લ્યો, એટલે મોટિવેશન તો બધા જેને ધ્યેય હોય ને એને તો નહીં. આ જેલમાંથી છૂટવું પછી ભાગવું હોય તો એને મોટિવેશનની જરૂર પડે. કેવી રીતે ભાગવું? તમને ધક્કો મારતો હું ભાગું, નહીં તો પછી હું તો ઢીલો માણસ છું, પડી જઈશ તો મને પાછા જેલમાં ઘાલશે. મોટિવેશન જરૂર પડે ને એને? ના પડે. એને છટકબારી મળી કે એવો ભાગે કે ક્યાંય ખોવાઈ જાય, આ લોકોને જડે જ નહીં. તો આ મોટિવેટેડ થઈને પછી ડિમોટિવેટ કરે તો શું કરવાનું? એટલે પછી ઢીલા માણસને એવું જ થાય ને. ટ્રાફિક જોઈને પાછો આવે, શું થયું? બોમ્બે નહીં જવાય, હા કહેશે, ટ્રાફિક બહુ હતો કહેશે. એટલે તને 1 કલાક સુધી હેન્ડલ માર્યા, તું મજબૂત થયો નીકળવા માટે, તો કે ના પણ ટ્રાફિક બહુ નડે છે, મને એમ લાગે છે રાઈટ ટાઈમ નથી મારે નીકળવાનો. લ્યો, મૂર્ખ બનાવે છે. એટલે આ મોટિવેશન તો નવું લોકોએ શોધી કાઢ્યો. પછી મોટા પુરુષોની વાર્તા વાંચો, એ લોકો કેવી રીતે મોટિવેશન પામ્યા, એ કેવા મોટા ધંધા કર્યા. હું પણ ધંધો કરું, કમાઈ લઈશ. એટલે કમાવા માટે જોઈએ છે કે મોટા માણસો જેવા થવું છે, પ્રસિદ્ધિ જોઈએ છે, શું જોઈએ છે નક્કી કરો. તો જો ગોલ ક્લિયર હોય તો મોટિવેશનની જરૂરત ના પડે ને? તો એ તમારે નક્કી કરવાનું. મને તો જરૂર કોઈ દાડો પડી જ નથી. મને મોટિવેશન શબ્દ હમણાં મેં સાંભળ્યો, મેં તો આ લોકોને હેન્ડલ મારવા પડે છે, ખટારા ગાડી હોવી જોઈએ. એટલે ખટારા ગાડી હતી એ પછી ચાલુ થાય કે છે. એટલે તો આવી સારી ગાડી આમ જરાક દબાવે, પેલું સ્ટાર્ટર કર્યું એટલે ગાડી ચાલુ થઈ જાય. શું કરીશ તો? હવે એવું થાય કે જે ઓલું સપોઝ કે કામ કરવાનું શરૂ કર્યું જ નથી ગમતું, તો એમાં શરૂઆતમાં પછી એ નથી ગમતું ક્યાંથી લાવ્યો? શરૂ શું કામ કર્યું જો નથી ગમતું હોય તો? એટલે આ જ ભૂલ થાય છે, આ વિરોધાભાસ, ચંચળતા બધી. પછી શું કરે? પછી એવું કરું કે મોટિવેશન એટલે કાંઈ એવું કંઈ કરી લો કે થોડુંક લાલચ આપી દો મનને કે થોડુંક બહાર ફરી આવ, કે પછી કાંઈ એક વોક પર જઈ આવ, એવું કંઈ પછી થોડુંક ચાલે. અને પછી કોઈક એવો મળી જાય ને કે આ શું કામ કરે છે, આનો મતલબ જ નથી, કે ભાઈ ભણવામાં એવું ક્યારેક થઈ જાય કે ભાઈ કંટાળો આવે છે, ત્યાં પાછી મોટિવેશનની જરૂર પડે કે કંઈક કરી લો નવું, કે કોઈક કહી દઈએ, કોઈક સાંભળી લઈએ વાત. એ ટકતું નથી પણ. ના ટકે, જરાય ના ટકે. કેટલો પાવર ઉછીનો લીધેલું કેટલું ટકે? સારું, પણ હવે ધીમે ધીમે સમજીને આપણો ધ્યેય સમજી અને સિન્સિયર રહીએ ને તો કોઈની જરૂર ના પડે. આપણે સમજીને આગળ વધો, ડગલા માંડો.